ભલે તમે પીને આયા બરોબર પણ આના મત હેડો યાર એમ કે નાઈ હેડું યાર એટલે તમને ખબર નહીં પેલા હમણાં રાજુ બાને ચેતન બાને હમણાં રસ્તામાંથી પાછા વર્ષે હમણાં ચોપેથી યાર પગ પગ મારો જીવે ના હલવા દો થોડો તમે હેડો ખાલી એટલે આખા પી રહ્યા છો જીવે ના હલવા દો તમને ખબર નહીં હમણાં ચોપામાંથી પાછા વર્ષે ખબર પડે અલે ના. પીને આયા છો તો યાર આડું તમે તમારા આડું પર વિશ્વાસ છે કે નહીં તમને ખબર નહીં આડો ઉપર તો વિશ્વાસ છે પણ પેલા આજીવન ઉપર વિશ્વાસ નહીં હવે ખબર હોત તો આ ચોક બીજા ઘેરે આયોજન રખાવત એ આજીવન ના ઘેરે આજીવન એટલે આપણે આડું યાર ઈયોને ઘેર તો રાખવાનો હતું તમારું ઘર નતું કો કોણ બધા કટલા કરે યાર એ વાત સાચી કોમે નહીં કરું અને મફતનું ખાવું યાર મારે મારી છોકરા હતા બારે બાટી નહીં ખાવા દે ને લગભગ ખોટા ખવડાવશે એવું લાગે હવે હેડો યાર સીધા આમ હેડો કે પણ આમ હેડો ને તમારા બાનું શું જાહે બસ થોડા સીધા હેડો ઓય સીધો હેડો આડું તો તાણી એટલે આઢો તમે હે ને કોઈ ટ્રેનિંગમાં નહીં જતા જે પણ તમે સીધો હેડો કીધું સીધો જ હેડું કે યાર કરું તાનું બીજું એટલે પણ તમે તો પેલી ટ્રેનિંગમાં જાય ઓમ હેડો છો ભલા માણસ ઓમ હેડો જાતે ગાડી હેડો આ તો હેડું જાતની હમણાં હા તો તમને કોઈ નહીં કીધું હેડો આડું મને નહીં કીધું ના ના આમાં હેડો લે યાર તમે મારી ઇજ્જત પડાવશો હા પણ આવી ગયો એક વાત કહું કોઈ કહેજો મારા ગામમાં મારું નામ છપાઈ ગયેલું છે કરશન એટલે કામ કાળ અને મારી ઇજ્જત એ બહુ બોલે છે ગામમાં એટલે તો હું ગયા તો નહીં એટલે પણ તમે નહીં બીવાતા પણ તમારી રીતે મારી ઇજ્જત બગડે છે એનું શું મને ખબર કે મારો આડો અંભાવી લે એટલે તો ગયા તો નહીં બરોબર તો 5 જણા આવે કે જણે 500 જણા આવે કોઈને ના ગોઠવું હેડો પણ સીધા હેડો સીધા રાજુબા હા બોલો તમે આ બધા હાજર છે પણ હજી કોઈ વળ્યું નહીં આ બાજુ આવતી કરશન પણ આપે ને પછી ખાવા બેહો ખાવાની તો કોઈ ઉતાવળ નહીં ભલા આદમી પણ આ તો કેવું હોય ખબર હે ઘાટ ઘાટના જાત જાતના માણસો આવતા હોય આવરા કરજે આવરા આપલા રાજુભાઈ એટલે આ રમકડું તો જ લઈને આવ્યા તમે બરોબર બેઠા આવરા હા શું બરોબર બેઠા એટલે મારું હું તાકજો નહીં બોલો ગોમના મહેમાન કહેવાય ગમે તે વાત એટલે મહેમાન પણ મહેમાનની રીતમાં હોય એટલે પણ તમારા ઘરમાં બીજા ખાટલા નહીં ના 500 રૂપિયા કોઈ ભાગના ભાગ આલ્યો તો મેં આલ્યો કે પણ તમે મારા હાડું ભોય કેમ બેહાર્યું કહો ખાટલા ના બાજુમાં રમેણ સાથે લઈ ગયા છે પણ આ તો ના ચાલે ગમે તે તો મહેમાન કહેવાય યાર આપણા ગામનો હવે કરશનબા સાચું કહું હા એ ભોય બેઠા ને દાવા નહીં કેમ એટલે ભલા આદમી તો મહેમાન વેતી ગયા હોય તો સીધી રીતે રોક ના રહો મારો આડું સીધો જ છે આડું પીણી બેસી જાવ વચ્ચે વચ્ચે હોય તો તમારે નહીં બેહવાનું તમારે એક મસ્ત જગ્યા બતાડ બેહવાની મારો આડું કે એમ તો મારો આડું છે અને આપણા ગામનો અલ્યા મહેમાન તમારો આઢું હોય તો લાખ રૂપિયાનો તમારો આઢું અમે નહીં કહેતા પણ આ પીને ના ચાલે ને એમ સીડી ઉપર શું બેહે મારો આડું પછી કાલ શું તમે એના ઘેર જાહો અને તમે સીડી ઉપર બેહારથી સારું લાગશે અમર તો જો બેહાડતી ચાલશે હવે તમે ફોન મેલો કરશનમાં તમારા આડું ઉકેડો પર બેઠા હોય છે એ છોટો પાણી લઈ લી એટલે તમે છોટો પાણી હાલ નહીં લીધેલું હે બેહારો પેલા ભોય સબ બેઠા એટલે સોટો પાણી લીધેલું હોય ને એટલે તો ઉકેડાને બેઠા હોય બરોબર પણ હાલ તો મોચાને બેઠા મોચા ના મોટો પાછો પર લે લે હાડો દા ના ભાજી જાય એમ તો થોડું ભાજી જાય તો હશે. લે દેહો પાણી બીજું પીવા લે ખાવા એજો આડું ખાવા નહીં ખાવા જાય ખાવા ખાવાના પૂછ્યા સબ બેહો કરશન બા એટલે પણ હે ખાવા તો બોલાયા છે ખાવા બેહો મેમો બેહો પછી લગડ બેહવાનું પછી અડધી રાતે ખાવાનું ભલા આદમી તમે હજી તો આઈને હોય ઘર ટીકાઈ નહીં બેઠા ના ચાર દાડો ના પૂછાય તમે તો લે આજુ મારી વાતો બ્રો ટાઈમ સર ખાવું જરૂરી છે ટાઈમ સર આવવું જરૂરી છે ને એ તો આવી જાય ને ખાવા ટાઈમે ના આવી જાય યાર ભલા આદમી ઘડીવાર બેહો ટેકો કરાવવા આયા નથી તમે
એટલે એમાં તો ટેકો ના હોય રાજુબા અને પછી આ વખતે ડિસ્કાઉન્ટ લઈને આખું કુટુંબ તમારા ઘરનું લઈને આપું હતું ને અલ્યા મારે તો ડોશી નહીં ને કે ડોશીને લઈને આવું પછી રે તમને ડોશી તમારું ભલું થાય તમારું રાજુબા હા. હું કહેતો હતો ને એમ કે જાત જાતના ને ઘાટ ઘાટના માણસો હોય. આયા એટલે તમને ખબર એટલે હોય. એમને આજીવન જાત જાતના ઘાટ એ આઢો ઊભા થો લે નહીં ખાવું હોય એનું નહીં ખાવું જોઈએ. ના નહીં ખાવું હકે જાતે તમારું. હું તમને ઓય હવે એક વાત કહું. એક વાત મારે ઓભળી જો. એટલે તમે જાત ઘાટના અરે વાત ઓભળી જો એમ કહું. બોલો અમે કોઈ જાત જાતના વાત જાતના ઘટના કોઈ પેલા એટલે આ જાત જાતના ને ઘાટ ઘાટના એટલે શું થયું ખબર હે? હા શું થયું? એમ કે અલગ અલગ માણસો હોય એમ. ના ના તમે આવું કરો. બધા માણસો એક જેવા ના હોય. બરાબર, તમે અલગ નહીં અલગ કીધા? માણસો હોય. મારું કહેવાનો ઇંગ્લિશ મતલબ એમ પીવો થયો. ઇંગ્લિશ પીવો દેશી પીવો અલગ અલગ નહીં હોતું એક મિનિટ હા, એ જ ને. એક મિનિટ અમે તો બે એક જેવા કોને કીધા એક જેવા ના આઢો ના તમારું મળે જેટલું મોટું છે ને મારું તો યાર આમ મારું કાપ હવે એકનો ઠેકાણો નહીં મોઢામાં બોલો. પેલાનો વતરા જેવી દાઢી આવે છે એ આડું દોઢું બોલે સમજાઈ દેજો આઢું હા એ પૂછ્યું સમજાવું ઈ તમારા ગમ નાય કે મારા ગમ તો નાય તમારા આઢો તમને ચો મળી જશે આવા ટાઈમે કોઈ હડો મારા આઢું મારા ઘેર જ રહે આમ મારો બધું ગોચ્યો નહીં જતો એના ગામમાં છે ને તારો ગોચ્યો ઉકેડે બેઠો હોય છે. એના ઘરમાં ઠકાણે નહીં તો ઘેર જડે તો હોય મારા ઘેર હોય દાડે કેમ આવી જાય છે હું એમ કહું છું એ તો પછી ગોમમાં આયેલા હોય તો પછી ફરવું પડે એમ ગોમ પર મેક પડે છે આ લાગ હાચવી લાગ. પણ મેક પડે છે તો કોઈ મને ખબર નથી પડતી. એટલે શું લાગે હાચવે અમે આજે એટલે આ ભલા આદમી આવી રીતના ચોક મહેમાન ગતિ જ્યાં હોય તો થોડું ભાન રાખવી પડે. હમણાં બાજુ કે- ભવાળો કાઢી પાછા એટલે તમે હે ને વાળી ચોળી બધી અમારા ઉપર વાત લાવો અમારે નહીં ખાવું અમારે 100 રૂપિયા પકડાઈ દેજો હા તમે કહું હમણાં નતા આલ્યા એટલે હોય કે તમે આમાં આખું ગમ જમાડ્યું એટલો દામ કરો મારા આપે તો એ તો છે જ કે કાયદેસર 100 રૂપિયા લે મફત નહીં આવતા હોય અરે 100 રૂપિયા મતારે દાળે નહીં આવતી ટોમેટો નહીં આવતા જાજો તે બધું મારે ખરું લઈ આલો એ આડો હેડો આપણે નહીં ખાવું લ્યા ઉભા રહો, કરશનબા. મારી વાત મારે એક વાત ઓભળી જો હોય હવે. તમારા હવે બેહો. કરેક્શન વાત વગડાવા બેહારો ને પડો એટલે ઓમ વાત તો ઓભળો પણ. તમારા હાથો ભાગ આલથી જો હજુ તો પાણી નહીં પાયું લે કેવા માણસ છો તમે પાણી તો લાવી છે તમારા હાથોનો ભાગ આલવાનો છે. આડુને શેનો ભાગ હોય તો ખાવા તો નહીં મળે તાર તો બસ વાહણમાં જો ના રે હું ભાગ નહીં આલ્યો તી તો તમારા હાથો પર વાહણમાં જાય ના રે પણ સને આટલે મગી છે મહેમાન છે આવું કહેતા શરમ આપી તો દો શું પછી તમે 100 રૂપિયા આલી છૂટા થઈ ગયા તે એ બધું મારે કરવાનું પણ 100 રૂપિયા મૂકો કોઈ 100 રૂપિયા નહીં ખાઈ એટલે 100 રૂપિયાનો ગેસ મળી ગયો ડાલ નથી મફા દે યાર તે તો પછી આય જો રાખો તો પછી ભોગવવું પડે શું કેવું તો બધું ભોગવવાનું તમે ડિસ્કાઉન્ટ લઈ લઈને આવો છો હે ના કરશનબા મારી વાત ઓભળો. હા. વસ્તી આખો ગોમ જમાડે આખા જલા જમાડે નહીં જમાડતી? તોય કોઈ કહેતું નહીં અને ભલા આદમી તમે ખાલી 100 રૂપિયા લે એમાં તો તમે 100 ફેરો તો ગણાઈ રહ્યા 100 રૂપિયા લે. એમની એટલે અમે 2 વખત બોલ્યા એ તમને દેખાણું બરાબર તો આ કઈ ના આયા એટલે કીસી કે ડિસ્કાઉન્ટ હું તો ભોગવ્યો છે યાર ખર્ચો ભોગવ્યો છે હાલ ગેસના માણસ બાટલા ખર્ચો નહીં મળતા. ભોગવા, ગહારો ભોગવે તમારી સેવા કરે અને તોય તમે એમ કહો કે હવે અમારી સેવા તો તમે અમારી ગાડી શિષ્ય કરીને ગાડીને બોનસ બેસા દે હમણાં આવો. અને આ ચેમ ચૂપચાપ હમણાં તમારું ભલું થાય, તમારું તમે યાર હમણાં લઈને બતાવો અણઘડ્યા ને અણઘડ્યા તું મારી ઇજ્જત કરતા હો. તમે એક તો બેહવાનું પો અને બેહવા દેતા નહીં લે પણ ભલા લે આડો તમારે માટે special અલ્યા મને બેહવા દેતા નહીં યાર એટલે બેસી તો રહ્યા છો મસ્ત. લે કરશનબા, હા. તમારા માટે special ચીજ હા, બનાવી છે. મારું હવે તમે ઉમેરી જુઓ. મારી ગાડી બનાવી છે યાર. અને કોની લાવ્યો છે પેલા હું શું કહું છું ખરા તો. પેલા નહીં બોલાયા ભલે. આપણે હવાના ભરેલા ફુગ્ગો રહેવા દે. મારા આઢું ઉપર પાણી નહીં રેડવાનું હોય આ ચિયો હતો આ ચિયો હતું બસ સો રેડી ઉતરે છે. જરા મેલો ડાસામાં હમણાં છૂટો લૂંટો સડીજી વધારે ઉતારતો તો હા સડી જો તો તું થઈ જા ઓલે પણ કેટલો મોખા કરશે તમે એ આડું આ કોનું છોકરું આવ્યું આ કોનું છોકરું પેલા બોલા લખાનો ગોડો રઘુબાન એ રઘો તારો ભાતો ગોડો હે ને તુજે ગોડો થી પૂરેપૂરો ઓકે તમે એ તું પડે યાર આડું આઢું પર તમે લૂંટો લાલુ યાર મારે માની શોકન આ દાડા છે મારા આઢું પર અહીંયા ડોશીએ કદી હાથ ઉપાડ્યો નહીં લે તું આજકાલનો છોકરો છે ને ઉપાડી નાખ્યો મેં મેલ્યો અડકો છું હમણાં કે તારો આ તારો કાકો એ ગોડો ને તુજે ગોડો હી મન કહેવાય લ્યા બોલતા નહીં અલ્યા પણ યાર એને શરમ ના આવે યાર પણ તમારો આઢું તો જીવે ચાલ્યા તમારે બોલવાની જરૂર નહીં પેલા લે રાજુભા, હું શું લાગુ કહું નહીં. છું? તો આ તમે એક જેવા હાચવી ભેગા છે. આ તમે હાચવી લો બરોબર વર્ષે મોકલા આવીને તમારે યાર કરશનબા, એટલે તમે હાચવી એક લો વાત બરોબર તમને કહી દઉં, ખોટું નહીં લાગે. ખોટી લાગે જેવી શું કે લાગે ખરી લ્યો ભલા આદમી આવો ને તો આપણા
આટલું પાણી આપજો. હા? આપણે 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 કરે છે ગંધેડો આવું. આપણું મોન સન્માન હાચવાય ને એવી રીતના આવો તમે આવી રીતના તમારા આડું પીને આયા બરોબર અને આ ધચીન કરી સારું લાગે ને એ તો પણ હવે આ પીને દાળ આવ્યા તો બાટી હવે તને કેવી રીતના આવું કોક આપણે? હારી રે આ મોણે હારી દેખાય કે ના? કરી અને આટલી વેટ કરીને આ બધું આ તૈયાર કર્યું આ પાર્ટીનું આયોજન કર્યું ને આ આખું આયોજન બગડે એવું થઈને ના આજે મને એક કામ કરજો. હા. તે કોઈ થેલી બે ચાર ઠેસા ભરી આલો બાટી અને અને બરણી દાળ આલો લઈને હો જાતા બે હા ચાલે ને એમ સન ચાલે. લઈને જતા રહો. આ યાર ઊંઘી હાથ હોય અમારા ત્યાં આવીશું. એ તો તમારા હાથે ઓછા કે મારા હાથે ઓછા મારા હાથું ને. એટલે પણ તમે શું કામ લઈને આવ્યા છો કોઈ ને? આ તો ડેરો કહેવાય. એટલે આ જોવાનો મારી વાત આપણો મારા ઘરમાં નહીં ડૂસી અમે બે આડું છો બરાબર. હવે હું એકલો ખાવા આવું તો બાપડું મારા આડું જો ખાવા જાય એટલે તો હોટલમાં જ લાઈન ખવડાવીને વાટી કરવા તો તો પછી બે જણા હોટલમાં ના જતા રહે તો હોય આવા. તો એમ કરવું હા, જોઈએ મારું બધું શું એટલે કોણ સીધી લીટીમાં કહી દો આજે મને અમે હોય આય ને તમે ખટાતો નહીં. અમાર બધું ખટાય આમાં આ પીને આયા નહીં ખટાતું એ તો હવે ખોટી વાત સોટો પાણી લઈ લીધું છે તો હવે હું શું કરું? ખોટો પાણી નહીં. આ તો 2 લીટર રેડી જાય એવું લાગે છે મને. તમે ગોમાં દારૂ દાર્યા ખૂટવાડી હા? ગોમાં દારૂ દાર્યા ખૂટવાડી એવું લાગે એ આડુ ખાવાની જેટલી વાર છે હજુ જો બોલવાની બંધ નહીં અને ખાવું હોય આટલા તો મેઠું મેઠું બોલે છે પછી એનાથી તો ચેવું બોલી તાણે? મેઠું મેઠું બોલ મારું બધું આટલું એટલે આ તો બોર કરતા મેં આટલું બોલે બરાબર શું કરવું હોય ઈયોનો યાર? અવાજ જોયો? ખાલી અવાજ જોયો? આવો અવાજ આપણા આખા ગામમાં સાચવે? એટલે રાજુબા બરોબર તમે રાજુબા. હું તમારો મહેમાન તો તમે મારા મહેમાન હા બરોબર એટલે મને ખાવાનું આલો ને યાર આ તમારા ગામમાં મારું બધું અમે આવે ને કે મહેમાન જો જતા રહે. તમે આવજો તમે સેવા કરશો પણ હાલ તો સેવા કરો તમે- યાર એટલે આ ઓમ વાટીને નીકળી જવું પડે હે એ તો વાટી તો નેકળતા નેકળશે પણ હાલ તો હાલ તો હાલો યાર જે વર હતી બનાવી શું બનાવ્યું મરચું બનાવ્યું છે. શું જૂઠું બોલો છો લ્યા? એટલે આ યાર મરચું બનાવ્યું આડું. દાળ બાટી. જો ભાઈ. રાજુબા, મજા આવશે આડુ મજા આવશે મોનો કે ના મોનો પણ આ બે રમકડો હી રમકડો એટલે આ તો છે જ કેસનો રમકડો. કરશન રમકડું નહીં હો, કરશન રમકડું નહીં. આખા ગામમાં બૂમ છે નોમને કરશન એટલે કાળ. કરશન પણ સારો છે એટલો ખોટો છે પાછો. એટલે કી મકાથી અમે ખોટા સર કેજો એટલે લે તમે યાર કોકનું કોક તો હોપેતરું લઈને આવો. એટલે તમે મારા આડું તમને હોબતરું લાગે છે? હવે શું કેવું મને તો હવે આ ભાઈ ઘર જેવું લાગે છે મને. મારું ભરો થાય વધારે છો તમે, મારું આડું નહીં. હવે મારે તો બીજું શું કેવું? એ આડુ લે યાર મારે ભૂખ મારે યાર ખાવા આલો કે યાર લ્યો, ખાવાનું કરવાનું છે મારા ખાવાનું આલો કે યાર ભૂખ મારે મારી એટલે કે ખાવા જીવો છો કે શું મને ખબર નહીં. હવે જીવા ખાવા જીવ લ્યો બેહો તો ખરા. તમે પીવાઈ લો તે ખાવા આલજો પહેલું તો હેડજો એટલે આ તો નાસી હી એટલે યાર. આમ જો હાથ કરો મારા ઘરમાં એમ મને નહીં સાંભળ્યું? ગમતું. બેહો. આ આયોજક ના ઘેર રાશી તું આડુ આડું બેહો, બેહો. હું તમને શું કહું હા. આ તમારા આડું રહ્યા એ ચિયા ઓમ ટ્યુશન ક્લાસમાં જઈને પેલા ડિસ્કો શીખ્યા હી હાલમાં પેદા થયેલા છે એ તો- એ આડું એક જેવા છે. અમે તો પેદા થઈને નાસ્તા નાસ્તા જ પેદા થયા હતા આડુ નાના મોસો પાક્યો કોકનો તો હમણાં મારા એટલે હમણાં 1200 રૂપિયા નુકસાન આવશે અમે તો પેદા થઈને નાસ્તા નાસ્તા જ આમ નાસ્તા નાસ્તા અરે પેદા નાસ્તા થયા લઈને હતા. શીખ્યા. ગમે તે થયા હોય તમે પેલા અમારા આડુ એ તમને તમને આલો ભાગ આલ્યો ને જે ભાગ આલ્યો એનું ખાવા આલો બીજું કઈ જોતું નહીં મને માથું હાફરો જીવતા તમારા મને ભાગ મળ્યા હતા. મને હાફરો જીવતા મને મળ્યા હતા કે કાળા મોઢા છે કે ચોથી મળ્યા બે એક જેવા. અણઘડ્યા ને અણઘડ્યા બોલો આવું ને આવું કહેતા હતા. એટલે કારણ કે એક મારો બેટો છે એને ઉંદેડી જેવી મૂછ્યો છે એકને દાઢી છે વદરા જેવી. રાજુબા, મારી દાઢી તો તમે જો, ખબર નહીં, એ તો જો. હાલ કઢાઈ નાખી છે એટલે ના કલ્યા મારા આ દાઢીને મૂછોના બાલ કેવાય ખબર હે? તમે ગમે તેમ પકડીને હાકો ને તોય તૂટી ના. પેલો છોકરો બીજાણો તે વખત મને ખબર મોઘા પડતા હતા મેં એ તો કરશનનું મોઢું જેવું છે. મોટું એટલે વદરા જેવું કે મન કે કોક આવ્યું છે. અને પેલા ચમ અડધા ઘૂમો છે કોણ? બોલતા નહીં. ખાવા આવ્યા છે ખાવા તો ખાવા તો આયા છે ને તાણી શું કેવું છે પંતુભા? મહેમાન ખાવા તો આવ્યા છે. આ તો ખાલી એકલા અમન આડુ આ તો અમન એકલા કે કરશી કે તમારો આડુ ખાવાયો પણ બીજા બગાવા ખાતા ખાતા ચૂપચાપ બેઠા રહી ઈઓ તો કોઈ નહીં કોઈ બરો, ચૂપચાપ બેહો, મારા ઘેર ખાવા આવ્યા છો. ખાવા આવ્યા. ખવડાવ્યું, બેહો. એટલે પણ આ તો મફતનું ખાવા આવે એટલે આ ખાવા આવ્યો છે મફતનું. તમે તો પૈસા આલ્યા કોઈ? 100 રૂપિયા આલ્યા છે. તો 100 રૂપિયા તમારે આલે ઓના આલે લાવ કાઢો 100 રૂપિયા લઈ લો હાજર એટલે પણ તારે લેવાના મારે લેવાના છે. એટલે પણ કેટલું બોલે પણ એ રહ્યા એ બોલી મહેમાન છે. એ જો બેજા તારા નોના મોઢા લપકા કરવાના આવતા નહીં બેજા રાખો, હું એક જાદુ લઈને આવ્યો છું યાર. સોના મને બેહો, ખાવા આવ્યા છો. ઓફરો કે હું જાદુ લઈને આવ્યો છું. તમે ખાવા આવ્યા છો. ખાવા તો આયા જ છે પણ એક જાદુ લઈને આવ્યો. બતાવું આજે કોઈ બોલો ના તો બતાવું. એ લાલ પીળી લાઈટો કરજો કરશન મારે દોહો છે. આ ખાઈ જાય તારો માં ખાઈ જાય તમને. જો ખાલી ના ખાઈ જાય. કે થઈ છે લવ જબરજસ્ત.
લબા જપ થાય આડું. આઈ લાઈટ પર 108 પર આવી નહીં એ તારા બાની નહીં એટલે ચોરી લાયા તમે લાવ તારો બા ચોરી લઈને આવ્યો એટલે આ ગોડા ઘરે બોલાવી દે શિખર. ઓબળ્યો રાજુભા હવે કોક તૈયારી કરો એવું હે અને આ રમકડો ખબર ને વાટી કરો. આ તો ખાવા એટલે ખવડાવવું તો છે જ. ખવાય તો કશું ના. ઘડી ઘડી રમકડા મત કહો આજીવન અમે રમકડા ને હે તો ઓય અસલ રૂપ ઉપર આયા ને તો પછી ખબર પડશે કે કોણ સા તો આ આજીવન છો ને એટલે શરમ કરું છું થોડી ઓય હવે અસલ રૂપ ઉપર શીખેલા ઓબળ્યો રોજ અસલ રૂપ ઉપર આ રહ્યા તો અસલ રૂપમાં જ રોજ હોય છે પાછા. અસલ ઉપર રહેવું પડે. જે હાડો રાજુભાઈ. ખાવા એટલે પણ ખાવા આવું ઈ યાર ભૂખ લાગી. એટલે આદમી રોજ ધંધાબાદ દો એટલે આટલી વાર થઈ ગઈ અડધી રાત થઈ ગઈ હજુ ખાવા નહીં પડ્યું ધંધાબાદ દો. અહીંથી તમારે ડોસી રોધવા હોય ને મારી કોશિશ નહીં તો બેહો શાંતિથી. હવે ચેમ આયા હો? ઓય, ખાવા 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 તો ખાવા લો કી યાર. ખાવા તો દો. ખાવ ખાવ મતી કરી યાર ખાવ મતી કરું કે મારી ઇજ્જત ઘટાડી છે ભૂખ લાગી યાર આડું શું કરું યાર. કરશનબા તમે ખાવા આવ્યા?